ન્યાયની બેદરકારીથી યુવકની જાહેરમાં થઈ હત્યા. કમિશનરે સસ્પેન્ડ કરી પોલીસને આપી ચેતવણી. કેસમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને કર્યા સસ્પેન્ડ. અગાઉ ફરિયાદને ધ્યાન ન લેવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગુનાઓનું પ્રમાણ વધતા અને પોલીસની તપાસમાં બેદરકારી રાખતા અધિકારીઓ સામે પોલીસ કમિશનરી એક્શન મોડ પર. કાગડાપીઠ એસએન પટેલને કર્યા સસ્પેન્ડ. ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં હત્યા થઈ છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. અગાઉ મારામારી થઈ હતી, જે મુદ્દે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. 2 આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. 2 આરોપીઓની અટકાયત કરી છે. જિગ્નેશ શર્મા ને સગીરની અટકાયત કરી વિશાળ અને વિરાજની અટકાયત બાકી છે. પોલીસની બેદરકારીના કારણે ગુનાખોરીઓ વધી છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. ગઈકાલના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે. જે અનુસંધાને ગત રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની જૂના બીએનએસની કલમ 103(1), 109(a), 61(2)A અને જીપી એક્ટ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા. જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. આ જે જિગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ 4 ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના 8 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ઘટના સમગ્ર ઘટના બનેલી તેમાં આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા જે મરણ જનાર છે તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ એ પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવે.